નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, નીટ 2022 ફિઝિક્સ ની અંદર 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 થી શરૂ કરીને 8 ચેપ્ટર જે છે એ આપણે પૂર્ણ કર્યા. સાથે સાથે ઘણી બધી વર્કશીટ પણ સોલ્વ કરી. હજી રિવિઝન લેક્ચર ની અંદર આની આપણે વાત લેક્ચર આઈ થિંક 4 લેક્ચર પત્યા છે અને લગભગ 13, 14, 15 સુધી વર્કશીટ પતી છે. તો હજી રિવિઝન લેક્ચર બાકી છે. જે લોકો નવા મિત્રો છે તો ત્યાંથી હજી રિવિઝન લેક્ચર પણ જોઈ શકે અને સાથે સાથે રેકોર્ડિંગ લેક્ચર જે છે એ તો જોઈને વર્કશીટ સોલ્વ કરતા જ રહેવાની છે. આજે લેક્ચર નંબર 49, એમાં આપણે આજે 12 સાયન્સ ચેપ્ટર 1 ની આજે આપણે શરૂઆત કરવી છે. બરાબર છે? તો 12 સાયન્સ ચેપ્ટર નંબર 1 ની શરૂઆત કરી એકાદ મિનિટની અંદર. ફટાફટ બધા વિદ્યાર્થીઓ મિત્રો આવી જાય એટલે શરૂ કરી દઈએ. ચલો, ઓડિયો ક્લિયર છે બાળકો? ઓકે ચલો ક્લિયર. ચલો, તો નીટ 2022 ની અંદર આપણે વાત કરીએ કે 11 સાયન્સ હોય કે 12 સાયન્સ હોય, આની અંદર 50% સિલેબસ 11th નો, પછી થોડો ઘણો વેરિએશન હોઈ શકે, પ્લસ ઓર માઇનસ 2% ઓનલી. આમાં 48% હોય તો આમાં 52% હોય, આમાં 48 હોય તો આમાં 52 હોય. પણ બંને સિલેબસ 50% થઈને 100% સિલેબસ બનતો હોય છે. એટલે 11 સાયન્સ નો સિલેબસ જે છે એ આપણે અગત્યનો હોય છે, કારણ કે નીટ ની અંદર જે વિદ્યાર્થીઓ સ્કોર નથી કરતા એ માત્ર 11 સાયન્સમાં નથી થતા, કારણ કે ઇગ્નોર કરતા હોય છે. નો ડાઉટ આપણે બધામાં ધ્યાન આપવાનું છે, 11મું એઝ વેલ એઝ 12th. તો જ આપણે 150, 160, 170 સુધી, 180 સુધી પહોંચી શકશું. તો હવે આપણે વધારે વાત નહીં કરતા, સીધું આપણે સ્ટાર્ટ કરી દઈએ એક પછી એક ટોપિક માટે. તો શરૂઆતમાં આપણે વાત કરીએ વિદ્યુત ભાર. ચેપ્ટરનું નામ છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. તો ઇલેક્ટ્રોસ્ટેટિક તરીકે ઓળખી શકાય. બરાબર છે? બધા ચેપ્ટર કમ્બાઈન કરીને ભણાવી શકાય, પણ આપણે ઇન્ડિવિજ્યુઅલ ચેપ્ટર બધા કન્સેપ્ટ પોઈન્ટ વાઇઝ જોઈશું આપણે. તો શરૂઆત આપણે વિદ્યુત ભારથી કરીએ. તો વિદ્યુત ભાર એટલે શું થાય? તો પહેલા કન્સેપ્ટ સમજાવી દઉં કે વિદ્યુત ભાર જે છે એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. બરાબર સમજો. અત્યાર સુધી ન સમજાય તો કઈ વાંધો નહીં. પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. જેવી રીતે પદાર્થમાં દળ હોય, જેવી રીતે પદાર્થમાં દળ એ આંતરિક ગુણધર્મ છે. પદાર્થની અંદર દળ કેવો છે? તો કે આંતરિક ગુણધર્મ છે. કોઈ પણ પદાર્થ દળ વગરનો હોઈ શકે નહીં. જે રીતે પદાર્થમાં દળ એ આંતરિક ગુણધર્મ છે, તેવી જ રીતે કોઈ પણ પદાર્થ હોય તેમાં વિદ્યુત ભાર જે છે એ આંતરિક ગુણધર્મ તરીકે હોય છે. એટલે કે હોય જ એમ, ગુણધર્મ છે, આંતરિક ગુણધર્મ છે. એટલે કે કોઈ પણ પદાર્થ હોય એમાં વિદ્યુત ભાર હોય ને હોય, એટલે એક્ટિવેટ ન થયેલો હોય. એટલે વિદ્યુત ભારિત પદાર્થ છે એવું ન કહી શકાય. વિદ્યુત ભાર છે એવું કહી શકાય, પણ વિદ્યુત ભારિત પદાર્થ છે એવું કહી શકાતું નથી. બરાબર સમજો? બે વસ્તુ અલગ અલગ છે. અહીંયા સમજાવું તમને. વિદ્યુત ભારિત અને વિદ્યુત ભાર છે, આ બંને વચ્ચે તફાવત શું છે? તો કોઈ પદાર્થમાં વિદ્યુત ભાર છે એટલે કે કોઈ પદાર્થમાં વિદ્યુત ભાર છે એટલે કે Q બરાબર 0, અને અહીંયા આગળ Q નોટ ઇક્વલ ટુ 0. એટલે આનો કહેવા હું માંગુ સર? ચલો પ્રયત્ન કરીએ, આગળ વાત કરીએ. તો વિદ્યુત ભાર એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. પહેલો પોઈન્ટ. વિદ્યુત ભારને કેપિટલ Q અથવા તો સ્મોલ q વડે દર્શાવવામાં આવે છે. થોડી આપણે ડિટેલમાં વાત કરી લઈએ. ફટાફટ દર્શાવવામાં આવે છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ આનો એકમ શું છે. તો એકમની વાત કરીએ તો SI એકમ જે છે કુલંબ, કેપિટલ C. પણ CGS એકમ વાત કરીએ તો સ્ટેટ કુલમ આવે, STAT, સ્ટેટ કુલમ. પછી આપણે આની રિલેશનની વાત કરશું. 3 × 10⁹ હોય છે. બરાબર છે? તો કુલમ અને સ્ટેટ કુલમ. CGS એકમ શું થશે? સ્ટેટ કુલમ. ખાસ યાદ રાખજો, કુલમ સ્ટેટ કુલમ થશે. પછી ત્યારબાદ આગળ વાત કરીએ તો વિદ્યુત ભારની અંદર બે પ્રકાર હોય છે. કયા પ્રકાર હોય છે? તો કે ધન વિદ્યુત ભાર હોય છે અને બીજો હોય ઋણ વિદ્યુત ભાર. તો ધન વિદ્યુત ભાર તરીકે કોણ હોય? તો કે ધન વિદ્યુત ભાર તરીકે આપણે પ્રોટોન લેતા હોઈએ, જેનો વિદ્યુત ભાર કેટલો હોય? 1.6 × 10⁻19 કુલમ. આપણે યાદ રાખીશું. ઋણ વિદ્યુત ભાર તરીકે કોણ હોય છોકરાઓ? તો કે ઇલેક્ટ્રોન. એનો વિદ્યુત ભાર પણ સરખો જ, પ્રોટોન જેટલો જ, પણ ફરક કેટલો? તો કે ઋણ છે એટલે માઇનસ. -1.6 × 10⁻19
19 કુલમ. પછી ત્યારબાદ જે વસ્તુ તમને નોલેજમાં છે એ જ લખું છું સાથે સાથે કે બે સજાતીય વિદ્યુત ભારો હોય, સાંભળજો, બે સજાતીય એટલે કે સમાન, પ્લસ પ્લસ હોય, માઇનસ માઇનસ હોય, એમની વચ્ચે શું થાય તો કે અપાકર્ષણ બળ લાગે. અપાકર્ષણ બળ લાગે છે સજાતીય. એક્ઝામ્પલ તરીકે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન પ્રોટોન હોય તો એમની વચ્ચે સજાતીય બળ છે, સજાતીય વિદ્યુત ભારો છે, અપાકર્ષણ બળ લાગે. અને જો બે વિજાતીય વિદ્યુત ભારોની વાત કરીએ આપણે, એટલે કે ઇલેક્ટ્રોન પ્રોટોન પ્રોટોન ઇલેક્ટ્રોન, તો અહીંયા આગળ લાગશે આકર્ષણ બળ. આકર્ષણ બળ લાગે છે, બરાબર. એટલે કે ઇલેક્ટ્રોન હોય પ્રોટોન હોય, પ્રોટોન હોય ઇલેક્ટ્રોન હોય. તો આ બેઝિક ઇન્ફોર્મેશન થઈ ગઈ કોના વિશે? વિદ્યુત ભાર વિશે. હવે જે લાઈન લખું છું ને એ ઇન્ટરેસ્ટિંગ લાઈન છે. તો જો હવે જે લાઈન આવે છે ને ઇન્ટરેસ્ટિંગ લાઈન, એટલે બધું તો લગભગ આઈ થિંક તમને નોલેજમાં જ હોય, નવું નથી કઈ. હવે જે લાઈન છે ઇન્ટરેસ્ટિંગ છે કે જ્યારે અહીંથી શરૂ થાય છે, જ્યારે બે પદાર્થોને ઘસવામાં આવે છે, બે પદાર્થોને ઘર્ષણ કરવામાં આવે, રબ કરવામાં આવે એકબીજા સાથે, જ્યારે બે પદાર્થોને એકબીજા સાથે ઘસવામાં આવે અથવા તો ઘર્ષણ કરાવવામાં આવે, જે શબ્દ વાપરો તે ઘસવામાં આવે, ત્યારે એક પદાર્થમાંથી ઋણ વિદ્યુત ભાર, બરાબર યાદ રાખજો, માત્ર ઋણ વિદ્યુત ભાર કેન ટ્રાન્સફર વન ઓબ્જેક્ટ ટુ અનધર ઓબ્જેક્ટ. એક પદાર્થમાંથી ઋણ વિદ્યુત ભાર બીજા પદાર્થમાં જાય છે. બસ અહીંથી જ કહાની શરૂ થાય છે. બીજા પદાર્થમાં જાય છે, કેટલો જાય ને કેવી રીતે જાય, હું જાય, એની જ આપણે વાત કરવાની છે આખા ચેપ્ટરમાં. ત્યારે બે પદાર્થો એકબીજા સાથે ઘસવામાં આવે ત્યારે એક પદાર્થમાંથી, અંડરલાઈન કરશો, ઋણ વિદ્યુત ભાર બીજા પદાર્થમાં જાય છે, બરાબર. આથી બંને પદાર્થો વિદ્યુત ભારિત પદાર્થો થાય છે. બંને પદાર્થો વિદ્યુત ભારિત પદાર્થ બને છે. એક ધન વિદ્યુત ભારિત બને, એક ઋણ વિદ્યુત ભારિત બને, પણ બંને હવે વિદ્યુત ભારિત પદાર્થ બન્યા. પહેલા તો કે વિદ્યુત ભાર હતો જ એના પર, પહેલા વિદ્યુત ભાર બંનેમાં હતો જ, પણ વિદ્યુત ભારિત નહોતા, તટસ્થ હતા. ચલો હવે ડિસ્કસ કરીએ. હા બોલો બોલો બોલો. કઈ નહીં, ઓકે. ચલો આને નોટ કરી લો ફટાફટ, આગળ લઈએ. થોડુંક થિયરી પણ સાથે સાથે લેતા જઈએ. આમાંથી ઘણા બધા પ્રશ્નો એમસીક્યુ લઈ શકે. 11 સાયન્સ કેવું છે ખબર છે? 11 સાયન્સ ની અંદર કોન્સેપ્ટ ઉપર હતું. એટલે કોન્સેપ્ટ એટલે કે ટૂંકમાં એક પ્રશ્નના ઘણા બધા પ્રશ્નો બની શકે, એક જ જેવા હોય. આમાં બધા પ્રશ્નો અલગ અલગ હશે. હા માનસી બોલ. લખાઈ ગયું સર. ઓકે ઓકે ઓકે. ચલો તો વિદ્યુત ભાર વિશે મેં તમને સમજાવ્યું. હવે આપણે અહીંથી શરૂ કરશું. વિદ્યુત ભારિત પદાર્થ એ શું છે વળી, બરાબર સમજીએ ટન બાય ટન બધી વસ્તુ. વિદ્યુત ભારિત પદાર્થ, હવે જોજો બરાબર, મેં જે તમને પ્રશ્ન પૂછ્યો કે કોઈ પણ પદાર્થ હોય એ પછી સજીવ હોય કે નિર્જીવ હોય, બરાબર છે, સજીવ હોય કે નિર્જીવ હોય કે પછી મેટલ હોય કે નોન મેટલ હોય, બધી આવી જાય. કોઈ પણ પદાર્થ, બરાબર. તો આપણે એક પદાર્થની વાત કરીએ તો આ પદાર્થ જે છે એમાં કોઈ પણ પદાર્થ સજીવ હોય કે નિર્જીવ હોય એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવો હશે તો કે તટસ્થ હોય છે, ન્યુટ્રલ હોય છે. એનો મતલબ શું તો કે ટોટલ વિદ્યુત ભાર ઇનિશિયલી એની પાસે 0 હોય. કેવી રીતે તો કે જેટલા એની પાસે ધન વિદ્યુત ભાર છે 1 2 3 ને 5 છે, તો એટલા જ એની પાસે ઋણ વિદ્યુત ભાર હશે. કોઈ પણ પદાર્થ, તમે હો, હું હો, કે આ પેન હોય કે કોઈ પણ ની વાત કરી લો તમે. સારું બ્લર દેખાય છે? હવે રેડી થઈ. કોઈ પણ વિદ્યુત ભાર, કોઈ પણ પદાર્થ હોય તો એ પદાર્થ ઇનિશિયલી શરૂઆતમાં વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. તો ટોટલ આમાં જોવો જોઈએ, ધન વિદ્યુત ભાર કેટલા છે કે 10, ઋણ વિદ્યુત ભાર કેટલા 10, ટોટલ વિદ્યુત ભાર કયો જોઈએ પ્લસ માઇનસ 10 - 10, ટોટલ કેટલા વિદ્યુત ભાર થઈ ગયા? ટોટલ વિદ્યુત ભાર થઈ ગયા બાળકો 0. ચલો એટલું સમજાણું. એટલે આ પદાર્થ વિદ્યુત ભારિત નથી, વિદ્યુત ભારિત પદાર્થ નથી, બરાબર સમજજો. ધીસ ઇઝ નોટ ઇલેક્ટ્રિકલ ચાર્જ. આ ઇલેક્ટ્રિકલી ચાર્જ નથી. બટ જો આવા બે પદાર્થો કે જો બે પદાર્થો ને એકબીજા સાથે ઘર્ષણ કરાવવામાં આવે,
ઘસવામાં આવે, ઘર્ષણ કરાવવામાં આવે તો શું થાય? તો કે જો બંને એકબીજાને દાંડિયા રસ લઈએ તો ઘર્ષણ કરાવીએ તો પરિસ્થિતિ શું થાય? તો કે તો ઋણ વિદ્યુત ભાર, સાંભળજો બરાબર, ખાલી ઋણ વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભાર એક, હમણાં લખ્યું એ જ લખું છું, બીજું કઈ નથી, એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય છે. હવે સર ઈ બરાબર છે, પણ કયા પદાર્થમાંથી ક્યાંથી ક્યાં જશે કેમ ખબર પડે? એક પદાર્થમાંથી ઋણ વિદ્યુત ભાર જાય છે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં, એ તમે બસ સમજાવી દીધું, હાલ ઓલરેડી. પણ ક્યાંથી ક્યાં જશે? તો એના માટે લાઈન લખી દો કે જે પદાર્થની આયનીકરણ શક્તિ ઓછી હોય તેમાંથી ઇલેક્ટ્રોન, તેમાંથી, અથવા તો ઋણ વિદ્યુત ભાર લખીએ, ઇલેક્ટ્રોન ની, તેમાંથી ઋણ વિદ્યુત ભાર નીકળીને બીજા પદાર્થમાં જશે, બીજા પદાર્થમાં જશે. ચલો હવે આયનીકરણ શક્તિ શું છે એ તમને ખબર છે મિત્રો? કે સમજાવો આયનીકરણ શક્તિ. મિત્ર આગળ વધીએ. ઇલેક્ટ્રોન ગુમાવવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ ઉર્જા. બરાબર. મિનિમમ એનર્જી to get out electron from the atom, it is known as the ionization energy. Get out electron, યાની આ એક ન્યુક્લિયસ છે, એની આસપાસ ધારો કે આ રીતે કક્ષાઓ છે, એમાં ઇલેક્ટ્રોન ઘૂમતા હોય, તો આ ઇલેક્ટ્રોન જે છે આની સાથે કઈક બંધન ઉર્જાથી જોડાયેલા હોય, બરાબર છે? તો આવા ઇલેક્ટ્રોનને મારે મુક્ત કરવા હોય તો મારે કેટલી એનર્જી આપવી પડે? તો કે બંધન ઉર્જા જેટલી આપી દો. બંધન ઉર્જા ધારો કે 10 જૂલ હોય, જો આને 10 જૂલ જેટલી એનર્જી આપીએ તો એના કરતા વધારે આપીએ તો આ ઇલેક્ટ્રોન અહીંથી મુક્ત થઈ જાય. તો આવી મિનિમમ એનર્જીને શું કહેવાય? આયનીકરણ ઉર્જા કહેવાય. શક્તિની ઉર્જા લખી આલો, આયનીકરણ ઉર્જા જેની ઓછી હોય, બરાબર છે? તો એનો મતલબ કે જ્યારે બે પદાર્થોને ઘસો, જ્યારે બે પદાર્થો આપણે જ્યારે ઘસતા હોય, ધારો કે એક આ પદાર્થ છે, વાળ છે, વાળ સાથે આ પદાર્થને આપણે ઘસવામાં આવે તો પરિસ્થિતિ શું થાય? તો કે ઘર્ષણના લીધે હીટ એનર્જી ઉત્પન્ન થાય, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. એ ઉર્જા જે છે એ બંનેને મળે, આવા ઇલેક્ટ્રોન ને મળે અને વાળને મળે. જે તત્વ એટલે કે જે પદાર્થની આયનીકરણ ઉર્જા ઓછી હોય ત્યાંથી ઇલેક્ટ્રોન નીકળી બીજા પદાર્થમાં જશે. ઓકે, એટલે એનો મતલબ કે અહીંયા આગળ આપણે આ વાળ લઈ લઈએ, આપણે એક પદાર્થ લઈ લીધો જેને આપણે વાળ કહી દઈએ, બરાબર? કોના છે પૂછતા નહીં કે સર આવા વાળ કોના છે. ચલો પછી ત્યારબાદ એક પદાર્થ લઈ લઈએ આપણે, પ્લાસ્ટિકનો સળિયો, પ્લાસ્ટિકનો સળિયો લઈ લઈએ. તો એક પદાર્થ આપણે વાળ લીધો, એક પ્લાસ્ટિકનો સળિયો લીધો, બંનેને ઘસીએ. તો બંનેને ઘસીએ તો ખાસ યાદ રાખો કે વાળ અથવા તો જે રેસાદાર વસ્તુ હોય, રેસાદાર વસ્તુ હોય, બરાબર છે, એની આયનીકરણ ઉર્જા ઓછી હોય, આયનીકરણ ઉર્જા ઓછી હોય. બધું યાદ રાખવાની જરૂર નહીં. તો હંમેશા રેસાદારમાંથી ઇલેક્ટ્રોન નીકળીને આમાં જ જવાના છે. ક્યાંથી જાય? તો કે વાળમાંથી ઇલેક્ટ્રોન આમાં જાય, બરાબર છે? જેમાં જાય, બરાબર છે, એ શું બને? તો કે ઋણ વિદ્યુત ભારિત બને. અને જેમાંથી નીકળે એ કેવો બને? ધન વિદ્યુત ભારિત બને. જેમાં જાય, બરાબર, આમાં જાય છે અને આમાંથી નીકળે છે, બરાબર છે? જેમાં જાય એ કેવો બને? ઋણ વિદ્યુત ભારિત બને. અને જેમાંથી નીકળે એ પ્લસ બને. હવે આવું કેમ થાય એ પણ આપણે થોડું ડિટેલ સમજીએ. ચલો અને નોટ કરી લો, પછી આમાં પાછું ડિટેલમાં સમજાવું. જે રેસાદાર વસ્તુઓ હોય, વાળ હોય, ઊન હોય, કે પછી મફલર હોય, કે પછી આપણે ધાબળો લઈ લઈએ, અથવા તો લઈ શકીએ આપણે ફર, ટેડી બિયર નું ફર લઈ શકીએ, બધામાં પરિસ્થિતિ સેમ ટુ સેમ, કે એમાંથી ઇલેક્ટ્રોન નીકળીને બીજામાં જતા હોય. એક અપવાદ કેસ છે એ આપણે ડિસ્કસ કરીએ. ચલો હા, બોલો બોલો. બંને જો રેસાદાર વસ્તુ હોય તો શું થાય? તો કઈ ના થાય. બંને રેસાદાર વસ્તુ હોય તો બંનેમાં પોસિબિલિટી છે કે ભાઈ બંનેમાં તીખારા થાય ટૂંકમાં, બરાબર છે? પણ એમાં આપણે ધન વિદ્યુત ભારી પદાર્થ થાય પણ ખરો અને ન પણ થાય. ઇટ ડિપેન્ડ, પછી મટીરિયલ ઉપર ડિપેન્ડ થાય કે તમે જે બંને રેસાદાર વસ્તુને ઘસો છો તો એ બંનેના મટીરિયલ કેવા છે, કઈ જાતના બનેલા છે એના ઉપર ડિપેન્ડ થાય. એટલે વિદ્યુત ભારિત તો 100% થવાનો જ છે, પણ પછી એમાં ડિસાઈડ થાય ટૂંકમાં કે ભાઈ હવે એ બંને મટીરિયલ કયા પ્રકારના છે, તો મટીરિયલ ઉપર આધાર રાખે. સર આ ઇલેક્ટ્રોન જાય એ પહેલા કોઈ પદાર્થ તટસ્થ જ હોય ને? ત્યારે હવે એ જ સમજાવું છું. જો હવે એ જ વસ્તુ સમજાવું છું, જોજો તમે કે અહીંયા ધ્યાન આપશો બધા, બહુ મજા આવે એવો કેસ છે.
ખાલી તમે કન્સેપ્ટ સમજશો ને તો તમે બધા પ્રશ્નોના આન્સર એમ નામ આપી શકશો. કે શરૂઆતમાં આપણે લઈ લઈએ ભાઈ આપણી પાસે ટોટલ 4 ધન હતા અને 4 ઋણ હતા. સેમ ટુ સેમ આમાં પણ આપણે લઈ લઈએ 4 અને 4. તો આમાં ટોટલ વિદ્યુતભાર કેટલો હતો? 0. આમાં ટોટલ વિદ્યુતભાર કેટલો છે? 0. જ્યારે આ બંને પદાર્થોને ઘસ્યા, પહેલો પદાર્થ છે, આ બીજો પદાર્થ છે, બરાબર સમજો. તો એવું સમજીએ કે ભાઈ પહેલા પદાર્થમાંથી બીજા પદાર્થની અંદર ધારો કે 3 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા. કેટલા? 3. તો 1, 2 અને 3 વધ્યા અને આમાં 3 નીકળી ગયા. તો હવે જોજો આમાં કોણ વધારે છે, ધન કે ઋણ? ઋણ. કેટલા વધારે છે? કેટલા વધારે છે? 3 એટલે આનો આન્સર આવ્યો -3. આ વિદ્યુત ભારિત કેવો થયો? -3. હવે આમાં આન્સર આપો છો. આમાં કોણ વધારે છે, ધન કે ઋણ? ધન. કેટલા વધારે છે? 3. 3. તો આ બીજું +3e. એટલે આમાં બહુ યાદ નહીં રાખવાનું કે ભાઈ આમાં ઘણા લોકો વિચારતા હોય, આમ યાદ કરવાની ટ્રાય કરતા હોય કે ભાઈ જે મુક્ત કરે ધન, જે મુક્ત કરે ધન, જે મુક્ત કરે ધન. એટલે ભાઈ મુક્ત કરેલા ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા એટલે ઓટોમેટિક આ પોઝિટિવ થઈ ગયો. ઇલેક્ટ્રોનની સંખ્યા જ ઘટી ગઈ ની ભાઈ. તો જોજો નેટ ચાર્જ કોનો વધારે છે? તો કે પોઝિટિવ, એટલે પોઝિટિવ બન્યો. આમાં જોજો નેટ ચાર્જ કોનો વધારે? તો કે નેગેટિવ. નો કેટલો વધારે છે પોઝિટિવ કરતા? એ વિદ્યુત ભારિત થયો. તો આ પદાર્થ ઋણ વિદ્યુત ભારિત થયો એટલે આ મેળવે છે, આ ઇલેક્ટ્રોન મેળવે છે અને આ ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો ગુમાવનાર હંમેશા ધન વિદ્યુત ભારિત બને અને મેળવનાર હંમેશા ઋણ વિદ્યુત ભારિત બને. એક જ વસ્તુ યાદ રાખવાની, બંને ક્યારે યાદ નહીં રાખવાનું, મેળવતાની યાદ રાખવાનું. કે કોઈ વસ્તુ મેળવે તો ઇલેક્ટ્રોન કેવા છે? ઋણ. તો ઋણ વિદ્યુત ભાર મેળવે છે એટલે ઋણ વિદ્યુત ભારિત જ બને. એટલે બાય ડિફોલ્ટ આ કેવો બને? ધન. ચલો સમજાણું આટલું? હા સર. ગુડ. ચલો તો પદાર્થ સજીવ હોય કે નિર્જીવ હોય તો શરૂઆતમાં વિદ્યુત ભારની દ્રષ્ટિએ હંમેશા કેવો હોય? તટસ્થ જ હોય છે. પછી એને જયારે તમે ઘર્ષણ કરો અથવા તો હજી વિદ્યુત ભાર પ્રેરણની રીત આવશે, બરાબર છે, તો એનાથી એનું વિદ્યુત ભારિત કોઈ પદાર્થને વિદ્યુત ભારિત કરી શકાય. હવે કોઈ વિદ્યુત ભાર છે કે નથી, કોઈ પદાર્થ વિદ્યુત ભારિત છે કે નથી, એને ટેસ્ટિંગ કરવા માટે એક સાધન આવે જેનું નામ છે ઇલેક્ટ્રોસ્કોપ. ઇલેક્ટ્રોસ્કોપ. તો આ ઇલેક્ટ્રોસ્કોપ શું કરે? તો કે આ ઇલેક્ટ્રોસ્કોપ જે છે એ વિદ્યુત ભારિત પદાર્થ છે કે નથી થતા એ પરખ કરશે. ચલો એક આ બરણી છે, આ રીતે ઘરે પણ બનાવી શકાય. એક બૂચ લઈ લીધું મસ્તીનું, રબરનું બૂચ લેવું, બરાબર છે, અને રબરના બૂચમાં એક હોલ પાડી અને એક ધાતુનો તાર જે છે એ આપણે ટ્રાન્સફર કર્યો અને ધાતુના તારમાં આપણે એક કાગળ નહીં પણ એલ્યુમિનિયમની ફોઇલ જે છે આ રીતે લટકાવી છે, બરાબર છે, અને આ ધાતુનો તાર બહાર લઈ લીધો. ઓકે, હવે શું કરીએ તો કે આપણે પ્લાસ્ટિકનો સળિયો જે છે હમણાં આપણે ભણ્યા કે જો પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસો તો પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસો તો પ્લાસ્ટિકનો સળિયો કેવો બનશે? ધન વિદ્યુત ભારિત બને કે ઋણ વિદ્યુત ભારિત બને? ઋણ બને, બરાબર છે. તો આ થઈ ગયો બરાબર છે પ્લાસ્ટિકનો સળિયો. ખૂબ સરસ. તો પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત બન્યો. જેવું તમે આને નજીક લાવો તમે, બરાબર, દૂર રહી ગયું પણ આને નજીક જેવું લાવો એટલે આ ઋણ વિદ્યુત ભારિત આમાં ટ્રાન્સફર થાય. જેવા ઋણ વિદ્યુત ભારિત ટ્રાન્સફર થશે એટલે આમાં ટ્રાન્સફર થશે. એટલે તમને જે આ રીતે એક આ રીતે બતાવેલી છે એ અહીંયા ઋણ આવશે ને અહીંયા ઋણ આવશે. એટલે હંમેશા આ રીતે આપણે 2 ડાયમેન્શનમાં જોઈએ તો 2 ડાયમેન્શનમાં આ રીતે 2 પ્લેટ છે આપણી પાસે. તો અહીંયા ઋણ આવ્યું, અહીંયા ઋણ આવ્યું, તો બંને વચ્ચે શું થાય? સર અપાકર્ષણ થાય. અપાકર્ષણ. વેરી ગુડ, વેરી ગુડ. તો એનો મતલબ કે આ ફોઇલ જે છે પોળી થઈ જશે, જે હશે એના કરતા પોળી થઈ જશે. જો આ ફોઇલ પોળી થાય તો એનો મતલબ કે આપેલ સળિયો તો આપેલ પદાર્થ વિદ્યુત ભારિત છે. આપેલ પદાર્થ વિદ્યુત ભારિત છે, પણ આની મર્યાદા શું કે ભાઈ કયો વિદ્યુત ભારિત છે એ કહી શકતું નથી. ઋણ છે કે ધન છે એ જાણી શકતું નથી. કહી શકે કે ભાઈ વિદ્યુત ભારિત છે કે નથી. The object is electrically charged or not. ઓકે, કોણ આપશે? ઇલેક્ટ્રોસ્કોપ. માત્ર નામ જ યાદ રાખવાનું છે, કઈ આકૃતિ યાદ રાખવાની નથી, બરાબર. તો આ તો વિદ્યુત ભારિત પદાર્થ પરખ કરવા માટેનું સાધન જેને આપણે ઇલેક્ટ્રોસ્કોપ તરીકે ઓળખવામાં આવે છે. હવે પાછા રેસાદાર વસ્તુમાં જતા રહીએ કે રેસાદાર વસ્તુ હતી એ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે અને ક્યાં જાય તો કે લગભગ ઘન પ્રકારની વસ્તુ,
ઘન પ્રકારની વસ્તુ જે છે એમાં ઇલેક્ટ્રોન જતા હોય છે. તો આ હંમેશા નેગેટિવ ચાર્જ બને, આ હંમેશા પોઝિટિવ બને. પણ એક અપવાદ છે જે આપણે નોટ કરવાનું છે કે ભાઈ કયો અપવાદ છે? તો કે ધારો કે અહીંયા આગળ ફર છે, હા, અને ફર અને અહીંયા આગળ જે છે એ લઈ લઈએ કાચનો સળિયો. બરાબર, જોજો અહીંયા આપણે કાચનો સળિયો લઈ લઈએ. કાચનો સળિયો એક જ અપવાદ છે. તો કાચનો સળિયો ઘન સ્વરૂપે કહી શકાય, ઘન પ્રકારની વસ્તુ, બરાબર, અને ફર રેસાદાર કહી શકાય. પણ આ કેસમાં ઊંધી પ્રોસેસ થાય છે. કાચમાંથી ઇલેક્ટ્રોન નીકળીને ફરમાં જતા હોય, બરાબર છે. ઇલેક્ટ્રોન ક્યાંથી નીકળે? તો કે કાચમાંથી. આ ક્યાં જાય? તો કે ફરમાં. તો એનો મતલબ કાચનો સળિયો ધન બને અને ફર કેવું બને? ઋણ બનશે. તો એક જ કેસ તમારે થોડુંક યાદ રાખવાનું કે કાચનો સળિયો હંમેશા ધન હોય, ધન બને જ્યારે ઘર્ષણ પછીની જ વાત છે. બધી ઘર્ષણ પછીની જ વાત છે. તો કાચનો સળિયો ધન બને અને ફર અથવા તો પછી ઊન લઈ લો અથવા તો વાળ લઈ લો, ગમે લઈ લો, રેસાદાર વસ્તુ, તો એ હંમેશા કેવું હશે? એક આ પદ કેસ યાદ રાખવાનો. બાકીના બધા કેસ જે છે એ આમ જ આવતા હોય, બરાબર છે. ચાલો નોટ કરી લો. હવે આગળ લઈએ. થઈ ગયું. વિદ્યુત ભારનું સંરક્ષણ. વિદ્યુત ભારનું સંરક્ષણ એટલે શું હોય? સર, તો કે હા, બોલો બોલો બોલો. સૂકા પાન બોલો. અને રસકાને ઘસે ત્યારે પણ આવું થાય. હા, સાચી વાત છે. હજી અત્યારે જો અત્યારે વિન્ટર સિઝન છે ને, તો વિન્ટર સિઝનમાં આપણે સૂતા હોઈએ અને આપણે આમ ઉપર આમ હાથ કરીએ ને તોય તીખારા થતા હોય, જોયે? હા સર. હા, તો બધી સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી છે, બીજું કઈ નથી. ધીસ ઇઝ ધ સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી. એટલે આપણે જે વાત કરીએ છીએ ને, સ્થિર વિદ્યુત ભારની વાત કરીએ છીએ. વિદ્યુત ભાર ગતિ કરતા નથી, કોઈ ઓબ્જેક્ટ ઉપર ચોંટ્યા છે, બરાબર છે. આવા વિદ્યુત ભારની આપણે જયારે ઘર્ષણ કરીએ તો એવા વિદ્યુત ભાર એક બોડીમાંથી બીજી બોડીમાં ટ્રાન્સફર થતા હોય છે. તમે જોયું હશે કોઈ ચેર ઉપર બેઠા હોય, ચેર ઉપર આપણે પાછળ ત્યાં ફટકારીએ, ધાડ 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 ધાડ, તો એ પોતે વિદ્યુત ભારિત થઈ જાય, કારણ કે આપણે ઘર્ષણ કર્યું, આપણા ઓલામાંથી ઇલેક્ટ્રોન એમાં જતા રહે અને પછી એના નાકના ટેર વેડી એટલે તીખારો થાય. આવું ક્યારે કર્યું કોઈ? હા સર, ફરી નાકે અડવે નહીં. તો આ બધી છે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી છે. તો વિદ્યુત ભારનું સંરક્ષણ, બરાબર સમજો. તો વિદ્યુત ભારનું સંરક્ષણ જે છે, બરાબર છે, એટલે હકીકતમાં કેવું હોય, જો હું તમને એ આખો એક્સપેરિમેન્ટ સમજાવું પછી વિદ્યુત ભારનું સંરક્ષણ સમજ. ધારો કે આ ચેર ઉપર કોઈ વ્યક્તિ બેઠો છે આ રીતે, બરાબર છે, અને તમે એને અહીંથી રૂમાલથી ફટકારો છો. એટલે આ ચેર જે છે એ લાકડાની બનેલી છે, એટલે જમીનના સંપર્કમાં નથી. પગ પણ એના જમીનમાં સંપર્કમાં હોવા જોઈએ નહીં. એટલે ઘર્ષણ કરવાથી આ બોડી કેવી થઈ ગઈ? તો કે વિદ્યુત ભારિત થઈ ગઈ, બરાબર છે. વિદ્યુત ભારિત હોય આ પદાર્થ થઈ ગયો. પછી આ નાકને જ્યારે તમે ટચ કરો, ધારો કે કોઈ બીજો વ્યક્તિ જે છે આ રીતે, બરાબર છે, હસી મજાક લ્યો, આ રીતે, અરે બબ્બે પેટ થોડા હોય, એક જ હોય. હા, તો બીજો વ્યક્તિ છે, બૂટ પહેરેલા છે, આ પણ જમીનના સંપર્કમાં નથી. ચલો બૂટ નથી પહેર્યા, બૂટ કાઢી નાખ્યા, બરાબર છે, જમીનના સંપર્કમાં ડાયરેક્ટ છે. જેવો આ વ્યક્તિ આના નાકે અડશે એટલે થશે શું? તો કે આ પદાર્થ જે છે એ તટસ્થ થવા પ્રયત્ન કરે, તટસ્થ થવા પ્રયત્ન કરે. એટલે તટસ્થ થવા પ્રયત્ન કરે એટલે શું સમજવું? બરાબર કે ધારો કે અહીંયા 4+ હતા અને ઋણ જે છે આ રીતે 8 હતા, 8. તો આને તટસ્થ થવું હોય તો આને ઘર ભેગા કરવા પડે 4 ને. એટલે એનો મતલબ કે અહીંયા આગળ 4+ હતા અને વધારે 4 નેગેટિવ હતા. જેવું તમે ટચ કરશો ને એટલે આ ચાર્જ જે છે તમારા બોડી મારફતે જમીનમાં જાય છે, અર્થિંગ થઈ ગયું. એટલે તમારા બ્લડ માંથી આવા ચાર્જ પસાર થાય એટલે તમને ઝરક લાગે, શોક લાગે, થોડો નાનો એવો શોક લાગે, બરાબર છે. તો બસ આ જ છે. એટલે કોઈ પણ પદાર્થ હંમેશા પોતાને તટસ્થ કરવા જ પ્રયત્ન કરતો હોય છે. સર પ્લાસ્ટિકની ચેરમાં બી થાય? હા, પ્લાસ્ટિક લાકડું બધામાં થાય, કારણ કે પ્લાસ્ટિક જે છે અવાહક છે વિદ્યુત ભારનું, એટલે કે વિદ્યુત ભાર વહન કરી શકે નહીં, ઇલેક્ટ્રિસિટી ન થાય, બરાબર. વિદ્યુત ભારનું સંરક્ષણ આમ તો હમણાં એક્ઝામ્પલ લીધો તો એમાં આવી જ ગયું, છતાં પણ ફરીથી એક વખત સમજી લઈએ કે આ આપણે વાલ દોર્યા હતા હબસી લોકોના, કે ભાઈ આ રીતે ફર છે, હાલો ફર લઈ લઈએ, અને એક લઈ લઈએ આપણે એક પ્લાસ્ટિકનો સળિયો લઈ લઈએ, પ્લાસ્ટિકનો સળિયો, બરાબર સમજો. તો પ્લાસ્ટિકનો સળિયો અને ફર આખા તંત્ર છે. આ તંત્ર કેવું છે? તો કે વિદ્યુત ભારની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. વિદ્યુત
ભારની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. હાલો, એટલે હું તો કે ઇલેક્ટ્રોન એટલે કે વિદ્યુત ભાર જે છે બહારથી વિદ્યુત ભાર અંદર ના જઈ શકે, અંદરનો વિદ્યુત ભાર બહાર ના આવી શકે, એવા સ્ટેટમેન્ટને કહેવાય વિદ્યુત ભારની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. હાલો, એટલું ક્લિયર? ઓકે. તો શરૂઆતમાં આમાં વિદ્યુત ભાર કેટલો તટસ્થ થશે સર? 0. આ પણ તટસ્થ થશે 0. તો ટોટલ વિદ્યુત ભાર કેટલો થઈ ગયો ઇનિશિયલી ઘસ્યા પહેલા? ટોટલ 0. હવે જ્યારે આને ઘર્ષણ કરાવવામાં આવે તો શું થાય? તો કે સર જો આને ઘર્ષણ કરાવવામાં આવે તો ફરમાંથી ઇલેક્ટ્રોન નીકળી ક્યાં જાય? તો કે પ્લાસ્ટિકના સળિયામાં ગયા. ધારો કે એમ સમજો કે ભાઈ 10 ઇલેક્ટ્રોન ગયા, તો એનો મતલબ કે હવે આનો ચાર્જ કેટલો થઈ ગયો? +10. આનો કેટલો થઈ ગયો? તો કે ઋણ થઈ ગયા -10. તો ટોટલ વિદ્યુત ભાર કરો જોઈએ કેટલો થાય બાળકો? બેનો સરવાળો કરો. તો એનો મતલબ કે ઘસ્યા પહેલા આખા તંત્રનો વિદ્યુત ભાર કેટલો હતો સર? 0. અને ઘસ્યા પછી પણ આખા તંત્રનો વિદ્યુત ભાર 0 જ છે. તો બિફોર આફ્ટર સેમ. તો આને શું કહેવાય? આને કહેવાય વિદ્યુત ભારનું સંરક્ષણ થયું. બરાબર છે? આ તો થિયોરી પ્રશ્ન હતો, છતાં પણ મેં તમને સમજાવ્યું વિદ્યુત ભારનું સંરક્ષણ કોને કહેવાય. તો ઘસ્યા પહેલા ઘસ્યા પછી વિદ્યુત ભાર ક્યાંય જતો નથી, અથવા તો ડિસ્ટ્રોય નથી થતો કે ક્યાંય ઉત્પન્ન થતો નથી. તો આને કહેવાય વિદ્યુત ભારનું સંરક્ષણ. ચલો, વિદ્યુત ભારના સંરક્ષણ પછી વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. આ બધા ટોપિક જે છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને તો જ તમને એના MCQ આવડશે. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. તો પહેલી વસ્તુ, ક્વોન્ટમ શબ્દ આવે ફિઝિક્સમાં એટલે સમજવાનું કે n નો ગુણાકાર હશે ક્યાંક. બરાબર? n એટલે શું? તો કે પૂર્ણ સંખ્યા. 1 2 3 3.5 નહીં લેવાની. પૂર્ણ સંખ્યા. કેવી સંખ્યા? પૂર્ણ. ક્વોન્ટમ શબ્દ ગમે ત્યાં આવે. કેમિસ્ટ્રીમાં પણ ક્વોન્ટમ આવ્યું હોય, ક્વોન્ટમ થિયરી, એટલે n નો ગુણાકાર કર્યો હોય. જોજો તમે ગમે ત્યાં n નો ગુણાકાર કર્યો હશે. ત્યાં n શું? તો કે પૂર્ણ સંખ્યા. 1 2 3 4 5 6 7. એને અડધું નહીં લેવાનું, 3.5 4.5 પોણા 5 નહીં લેવાનું. તો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ તો લખીએ, વ્યવહારમાં મળતો નવો વિદ્યુત ભાર હંમેશા કેવો હશે? તો કે નવો મળતો વિદ્યુત ભાર એ લખીએ નવો વિદ્યુત ભાર Q હંમેશા, યસ, હંમેશા કેવો છે? તો કે ભાઈ મૂળભૂત વિદ્યુત ભાર એટલે કે E ના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય છે. હાલો, એટલે હું ખબર? Q બરાબર એટલે વિદ્યુત ભાર કોના બરાબર હોય? તો કે મૂળભૂત વિદ્યુત ભાર એટલે E. પૂર્ણ ગુણાંક એટલે શું? તો કે Ne. યસ, ફોર્મ્યુલા છે Q બરાબર Ne. તો ફોર્મ્યુલા છે Q બરાબર Ne. જ્યાં Q શું છે? તો કે નવો વિદ્યુત ભાર. N શું છે? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા. અને E શું છે? વોટ ઇઝ E? તો કે સર E ની વેલ્યુ +1.6 × 10⁻⁹ લખું. યાદ રહ્યું? જ્યાં n બરાબર શું હોય? તો કે n બરાબર 1 2 3 4, પણ જોજો પ્લસ માઇનસ લખશો. બરાબર છે? ઘણા લોકો આવે કે સર પ્લસ જ આવે, માઇનસ આવે જ નહીં. બરાબર છે? પણ હકીકતમાં આમ તો વિદ્યુત ભાર પ્લસ માઇનસ હોય, n પ્લસ માઇનસ નથી હોતો. પણ આપણી ટેક્સ્ટ બુક ની અંદર અથવા તો રેફરન્સ બુક ની અંદર પણ આ જ આપ્યું છે કે તમારે વિદ્યુત ભાર તો +1.6 જ લેવાનો, પણ n જે છે એ ડિપેન્ડ કે જો વિદ્યુત ભાર એટલે કે ઋણ વિદ્યુત ભાર મેળવે તો n જે છે એ કેવું લેવાનું? તો કે 1 2 3 એટલે પ્લસ લેવાનું. મેળવે તો માઇનસ લેવાના. અને ઋણ વિદ્યુત ભાર ગુમાવે, કોઈ પદાર્થ વિદ્યુત ભાર ગુમાવે છે, તો આવી પરિસ્થિતિમાં n ની કિંમત +1 +2 +3. ઇટ ડિપેન્ડ. 5 ઇલેક્ટ્રોન ગુમાવતો તો +2e. બરાબર છે? 7 ઇલેક્ટ્રોન ગુમાવે તો +7e. પણ વિદ્યુત ભાર મેળવતા હોય તો -7e, -4e. સમજમાં આવ્યું કે નહીં? તો આ બંને પોઈન્ટ યાદ રાખજો. આ પોઈન્ટ ઘણા લોકોને સમજાતા હોતા નથી કે સર પ્લસ માઇનસ કેમ? તો વિદ્યુત ભાર મેળવે તો માઇનસ, વિદ્યુત ભાર ગુમાવે તો પ્લસ. પણ n પ્લસ માઇનસ કરવાનું છે, આ નથી કરવાનું. વિદ્યુત ભાર પ્લસ માઇનસ કરવાના નથી. અને હજી તમને કીધું, હજી આમાં બીજો એક ફોર્મ્યુલા લઈ શકે. ધારો કે
પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા મીચ મેચ હોય એની અંદર. આમાં મોસ્ટલી શું હોય ખબર, ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન હોય. આ કેસ યાદ રાખવાનો કે અહીં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા જે છે સમાન લીધી છે, બરાબર છે. પણ જો મીચ મેચ હોય તો ફોર્મ્યુલા લખી શકાય n2 - n1 into q. આ ફોર્મ્યુલા એટલે એની જ ફોર્મ્યુલા છે. જ્યાં સાંભળજો, જ્યાં n2 પ્રોટોન ની સંખ્યા બતાવે છે અને n1 ઇલેક્ટ્રોન ની સંખ્યા બતાવે છે, બરાબર છે. યાદ રહેશે આ ફોર્મ્યુલા. અહીંયા ne આવે, સોરી. હા, આ ફોર્મ્યુલા એક્ઝામ્પલ પણ લેશું આપણે, બધાને એક્ઝામ્પલ લઈએ. જો શું કહો બેટા, ફરી સમજાવવાનું સર. ફરીથી સમજાવું. ઓકે, કે જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા મીચ મેચ હોય, એટલે કે એવું કીધું હોય કે ભાઈ ઓલરેડી એક પદાર્થ છે, એનો વિદ્યુત ભાર જે છે, ધારો કે આપણે સમજીએ જો કે કોઈ એક પદાર્થ છે, એમાં વિદ્યુત ભાર આપ્યો છે -2 માઇક્રોકુલમ. સાંભળજો, તમને એવું કીધું છે ઓલરેડી આમાં પ્રોટોનની સંખ્યા છે 2.5 × 10⁻13. તો ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવો. આવો દાખલો છે, સમજાણો કે નહીં? વિદ્યુત ભાર ઓલરેડી આપ્યો છે, પ્રોટોનની સંખ્યા આપી છે, ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવો. ત્યારે આ સૂત્ર વાપરવાનું કે વિદ્યુત ભાર, જો અહીંયા સમજાવું તમને કે વિદ્યુત ભાર તરીકે આપણે q બરાબર અહીંયા લખવાનું n2 - n1 ડિવાઇડેડ મલ્ટીપ્લાય. તો q તરીકે હું લખવાનું આ -2 × 10⁻6. n2 હું લખવાનું, n2 એટલે પ્રોટોનની સંખ્યા 2.5 × 10⁻13. n1 નથી ખબર, અને e એટલે શું થાય તો કે 1.6 દેખાય છે, પાછું કહી ગયું. હા છે, લાલો 1.6 × 10⁻⁻9. આને કરતા બનાવો, n1 ને કરતા બનાવો, દાખલો પૂરો થઈ ગયો. હા સર, સમજાયું. રેડી? અને હજી એક છે આમાં સૂત્ર, હજી એક સૂત્ર છે, પણ આપણે ઉપર લખી આલો કે જ્યારે વિદ્યુત ભાર સમયની સાપેક્ષે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જતા હોય ત્યારે, એટલે સમયની સાપેક્ષે, એટલે એમને કીધું ભાઈ 1 સેકન્ડમાં 10⁻19 જાય છે, 1 સેકન્ડમાં 10⁻20 જાય છે, 1 સેકન્ડમાં 5 ઇલેક્ટ્રોન ગયા. દાખલા તરીકે 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય છે. તો આવી પરિસ્થિતિમાં, હવે આપણે આર તો ખબર જ પડી ગઈ છે, કાઢી નાખીએ આપણે. તો આવી પરિસ્થિતિમાં ફોર્મ્યુલા શું બને ખબર છે? q બરાબર, યાદ રાખજો બાળકો, net net. ટોટલ 3 ફોર્મ્યુલા, 1 2 3. આના દાખલા પૂછાતા હોય, પ્લસ માઇનસ નેટ યાદ રહેશે. આ કેમ બનાવ્યો ખબર? આમ બનાવ્યો. જો q બરાબર એકચ્યુઅલ તમને શું આપ્યું, 1 સેકન્ડમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપી હોય તો એકચ્યુઅલ ઇલેક્ટ્રોન કેવું આપ્યું હોય કે 10⁻19 પ્રતિ સેકન્ડ આવું આપ્યું હોય. તો એકચ્યુઅલી તમને n/t આપ્યું તમને, બરાબર? તો મારે શું કરવાનું, મારી પાસે ફોર્મ્યુલા ne છે, તો એક કામ કરીએ, t વડે ગુણાકાર કરીએ, t વડે ભાગાકાર કરીએ. તો આ તમને આપેલું રકમમાં કે 1 સેકન્ડમાં એટલા ઇલેક્ટ્રોન ગયા, બરાબર છે? એટલે તમને આપેલું તો t વધ્યો કે નહીં? હા. તો હવે તમને કીધું હોય કે ભાઈ કેટલા સમયની અંદર કેટલો વિદ્યુતભાર ટ્રાન્સફર થશે, અથવા તો એટલો વિદ્યુતભાર ટ્રાન્સફર કરવા માટે કેટલો સમય લાગે, તો તમે આ રીતે પ્રશ્ન કરી શકો. પણ સિમ્પલ આ ફોર્મ્યુલા આપણે ડાયરેક્ટ યાદ રાખવાનું, q બરાબર નેટ. ક્યારે વાપરવાનું? કે જ્યારે તમને સમયની સાપેક્ષે વિદ્યુતભાર ટ્રાન્સફર થતો હોય ત્યારે અને માત્ર ત્યારે. આપણે ઉદાહરણ નંબર 2 અત્યારે હાલમાં આપણી ટેક્સ્ટ બુક ની અંદર ઉદાહરણ નંબર 2 માં આ દાખલો આપ્યો છે, નેટ વાળો. હા સર. આવો એક્ઝામ્પલ છે, કદાચ મને એક્ઝેક્ટ નહીં યાદ હોય, પણ છતાં ટ્રાય કરીએ કે ભાઈ 1 કુલંબ વિદ્યુત ભાર સ્થાપવા માટે લાગતો સમય મેળવો. આવો દાખલો છે, લાગતો સમય મેળવો. આમાં પણ પ્રશ્ન આપ્યો છે, એવું આપ્યું છે કે અહીં 10⁹ છે કે 19 યાદ નથી, પણ 10⁹ ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડ. ઓકે, ચલો, પ્રતિ સેકન્ડ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય, એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય છે, બરાબર છે? આવું પ્રશ્ન આપ્યો છે. તો બહુ ઈઝી થઈ ગયો. તમારે શું લેવાનું તો કે સ્થાપવા માટે લાગતો સમય, એટલે t ને કરતા બનાવો. q બરાબર શું લેશો તો કે 1 કુલમ, n બરાબર શું લેશો તો કે 10⁻19, બરાબર છે?
અને એ એટલે હું લેશું 1.6 into 10⁻19. આમાં પહેલું જ મૂકવાનું છે. ટી ને કરતા બનાવો તો ટી બરાબર શું થાય? તો કે ક્યુ ના છેદમાં એની બધી કિંમત મૂકશો, આન્સર આવશે 198 વર્ષ. હા સર યસ સર. ટેક્સ્ટ બુક નહોતો એટલે ડાયરેક્ટ યાદ હતો એટલે મૂકી દીધું 198 વર્ષ થાય. અથવા તો એપ્રોક્સિમેટ આ લોકો 200 વર્ષ કરતા હતા, બરાબર છે. અથવા તો સેકન્ડમાં પણ આન્સર લખી શકાય. પણ વિદ્યુત ભારના ક્વોન્ટિફિકરણના ટોટલ ગણિત સૂત્ર નેટ એની આ તો સામાન્ય છે, આ તો તમને આવડતું જ હશે. અને આ ક્યુ બરાબર n2 - n1 ડિવાઇડેડ બાય. આનો એક એક્ઝામ્પલ મેં અહીંયા લીધો છે, આનો એક્ઝામ્પલ અહીંયા લીધો છે. આ ઓલરેડી હવે એક્ઝામ્પલ લઈ ગયા, બરાબર? ક્લિયર છે બાળકો? હા સર. હા સર ચાલો એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ પ્લાસ્ટિકના સળિયાને ઊન સાથે ઘસતા ઊનમાંથી 10⁻10 ઇલેક્ટ્રોન પ્લાસ્ટિકના સળિયામાં જાય છે. પ્લાસ્ટિકના સળિયામાં જાય છે તો ઊન પરનો વિદ્યુત ભાર ખાલી જગ્યા છે. આવો પ્રશ્ન પૂછો. ચાલો તો ફોર્મ્યુલા ક્યુ બરાબર એની શું આપ્યું છે તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આપી છે? 10⁻9 અને 1.6 into 10⁻19. સાંભળજો બરાબર. હવે જોજો પ્લસ આવે કે માઇનસ આવે. ઊન પરનો વિદ્યુત ભાર, તો ઊન સાથે ઘસતા ઊન માંથી ગયા ને, તો ઊન ગુમાવે છે, તો આન્સર પ્લસ. પોઝિટિવ. યસ, પ્લસ 1.6. હવે આ કરો કેલ્ક્યુલેશન, શું થાય? 10 ની કેટલી થશે? -9 -9 કુલમ. તો એટલો વિદ્યુત ભાર રહેશે કોના ઉપર? તો કે ઊન ઉપર. પણ આ જ વસ્તુ તમને કીધું હોય કે ભાઈ પ્લાસ્ટિકના સળિયા પર, વિદ્યુત ભાર ખાલી જગ્યા છે, તો એ જ વસ્તુ લખવાનું. પ્લાસ્ટિક મેળવે છે તો પ્લાસ્ટિક મેળવે એટલે માઇનસ. વસ્તુ તો સેમ જ થવાની છે. યસ, માઇનસ. તો આ થઈ ગયું પ્લાસ્ટિકનો સળિયો. સર માઇનસ હવે એક બીજી વસ્તુ 9 જ આવે ને બેટા. 10 19 માંથી 10 જાય કેટલા રહે? હા સર. હા, હજી આમાં એક બીજો પ્રશ્ન છે કે શું પ્લાસ્ટિક ના દળમાં કઈ ફેરફાર થશે? આવો પ્રશ્ન છે. હા કે ના બોલો જોઈએ. હા. હા થશે સર. કારણ કે 10 ની 10 ઇલેક્ટ્રોન ગયા છે. ઇલેક્ટ્રોન પાસે દળ તો હોય જ છે ને. હા સર, ભલે નિજલીબલ કહી શકાય 9.1 into 10⁻31, પણ એની પાસે દળ તો છે જ. તો આવા દળ 10 ની 10 ઇલેક્ટ્રોન ગયા હોય તો હા સર, પ્લાસ્ટિકના દળમાં ફેરફાર થશે. આનો આન્સર છે હા. કેટલો ફેરફાર થશે? તો કે અહીંયા લખીએ ભાઈ દળ બરાબર કેટલું દળ ટ્રાન્સફર થયું. ટોટલ દળ કેટલું? તો કે 1 ઇલેક્ટ્રોન નું દળ મલ્ટીપ્લાય કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા n. તો 1 ઇલેક્ટ્રોન નું દળ કેટલું? તો કે 9.1 into 10⁻31. કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા? 10 ની 10. તો 9.1 ગુણ્યા 10 ની કેટલા થશે? -21. ભલે નિજલીબલ છે પણ એટલું દળ જે છે, આટલું દળ જે છે ક્યાંથી ક્યાં ગયું? તો કે ઊન માંથી પ્લાસ્ટિકના સળિયામાં ગયું. હશે. બરાબર છે. તો યાદ રાખવાનું કે આવા પ્રશ્નો પછી પૂછાય કે ભાઈ દળ ટ્રાન્સફર થાય કે નહીં થાય? હા થાય જ છે ને. એટલે નિગ્લેક્ટેબલ હોય, નિગ્લેક્ટ કરી શકાય ને, કારણ કે 10 ની -1 એટલે 0.0000000 આગળ વી મીંડા હોય એટલે 0 જ ગણાય. બરાબર છે. પણ થાય છે તો થાય છે. નોટ કરો. આગળ વાત કરીએ. હવે દળ તમને આવું કીધું છે, આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ 1 ગ્રામ અનુરૂપ 1 ગ્રામ અનુરૂપ
વિદ્યુત ભાર મેળવો કે આ પણ 1 ગ્રામ અનુરૂપ વિદ્યુત ભાર મેળવો એટલે 1 ગ્રામ ઇલેક્ટ્રોન છે 1 ગ્રામ કેટલા છે ઇલેક્ટ્રોન છે તો એના અનુરૂપ વિદ્યુત ભાર મેળવો તો કેમ લેવાનું તો કે ભાઈ એક ઇલેક્ટ્રોનની સંખ્યા લઈએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા વર્સિસ વિદ્યુત ભાર વાત કરીએ તો એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો બાળકો બોલો જોઈએ 1.67 જોજો બરાબર 1.6 into 10⁻⁻19 કુલમ પણ અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા નથી કીધી ભાઈ દળ કીધું છે તો એ અમારે ઇલેક્ટ્રોનનું દળ લખવું પડે તો ઇલેક્ટ્રોનનું દળ લખીએ ભાઈ એક ઇલેક્ટ્રોનનું દળ બરાબર છે તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે બોલો જોઈએ 9. ઓકે તો 9.1 ગુણ્યા 10⁻31 જો દળ હોય તો એનો વિદ્યુત ભાર છે 1.6 into 10⁻⁻19 કુલમ એટલા દળે એટલો વિદ્યુત ભાર હોય તો 1 ગ્રામે કારણ કે આ તો કિલોગ્રામ છે અને કિલોગ્રામમાં ફેરવવું પડે તો 1 ગુણ્યા 10⁻³ કેટલો વિદ્યુત ભાર હશે 9.1 ગુણ્યા 10⁻34 ગુડ આનો ગુણાકાર 1 સાથે કરો એટલે 10⁻³ સાથે કરો અને છેદમાં લખો 9.1 ગુણ્યા 10⁻31 ત્રિરાશિ જ મારવાની છે નવો વિદ્યુત ભાર તો 1 ગ્રામ ઇલેક્ટ્રોન ને અનુરૂપ વિદ્યુત ભાર મેળવવાનું કે તમને આવું તો સાદી ત્રિરાશિ મારવાની કે ભાઈ ઇલેક્ટ્રોનનું દળ એક ઇલેક્ટ્રોનના દળમાં એટલો વિદ્યુત ભાર હોય તો એટલા ઇલેક્ટ્રોનનું દળ જે છે એમાં કેટલો વિદ્યુત ભાર હશે તો સાદી ત્રિરાશિ મારવાની એ પણ આનો આન્સર હું બોલો છું કેટલો આવ્યો 0.1758 ગુણ્યા 10⁻+9 0.1758 ગુણ્યા 10 ની કેટલી 9 પ્લસ 9 ચલો તો આ રીતે તમે વિદ્યુત ભાર નક્કી કરી શકો 10⁻31 તો ઇલેક્ટ્રોનના દળ 1 ગ્રામ એટલે બહુ વધારે થઈ ગયા 1 ગ્રામ ઇલેક્ટ્રોન એટલે ક્યાં વાત ગઈ વિચાર કરો ચાલો તો આવા દળ ઉપરના એક્ઝામ્પલ પણ પૂછાય તો ચિંતા નહીં કરવાની દળ વર્સિસ વિદ્યુત ભાર તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું તો કે 9. પ્રોટોનનું પૂછે તમને તો પ્રોટોનમાં પૂછે ધારો કે તો પ્રોટોનનું લેવાનું બરાબર છે તો પ્રોટોનનું દળ એનો વિદ્યુત ભાર લેવાનો પ્રશ્ન આવો છે કે ભાઈ 1 ગ્રામ પ્રોટોન છે આપણી પાસે ફરી આવે એક ગ્રામ પ્રોટોનનું વિદ્યુત ભાર ખાલી જગ્યા છે તો 1.6 into 10⁻⁻27 કિલોગ્રામ એ કેટલો વિદ્યુત ભાર તો કે 1.6 ગુણ્યા 10⁻⁻19 તો 1 ગ્રામ એટલે 1 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ એ કેટલો વિદ્યુત ભાર હોય તો આ બેનો ગુણાકાર 1.6 ગુણ્યા 10⁻⁻19 ના છેદમાં હજી 10⁻³ બાકી 1.6 ગુણ્યા 10⁻1.67 લખીએ 6-7 આવે છે ને હાલો કઈ વાંધો નહીં તો નવો વિદ્યુત ભાર કઈક 0.99 એવું કઈ કરી શકાય ટેસ્ટ કરી લો 0.95 જો તમને હા રે નોટ કરી લો ત્યાં સુધીમાં હું ઇંક પૂરી લો તો અત્યારે આપણે માત્ર વિદ્યુત ભારની જ વાત કરીએ છીએ કે વિદ્યુત ભાર જે છે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય બરાબર છે તો કેટલો વિદ્યુત ભારિત થશે દળના પણ એક્ઝામ્પલ તમને આ રીતે પૂછી શકે બરાબર છે આ પ્રશ્ન હમણાં લખ્યો હતો ને એ જ એક્ઝામ્પલ લખું કે જો એક પદાર્થનો કુલ વિદ્યુત ભાર -2 માઇક્રોકુલમ છે જો તેમાં પહેલેથી જ 2.5 ગુણ્યા 10⁻13 પ્રોટોન છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવો આવો પ્રશ્ન છે તો ફોર્મ્યુલા જ્યારે પ્રોટોનની સંખ્યા તમને આપેલી હોય ત્યારે ફોર્મ્યુલા Q બરાબર એની જ આવશે પણ N2 - N1 E લેવી તો Q આપ્યો છે -2 ગુણ્યા 10⁻6 કુલમ N2 આપ્યો છે 2.5 ગુણ્યા 10⁻13 N1 જોઈએ છે 1.6 into 10⁻⁻19 હમણાં લખ્યો તો એ જ છે નવો નથી તો 2 આને આના છેદમાં જવા દઈએ 2 ગુણ્યા 10⁻- છે 2 ગુણ્યા 10⁻6 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19 અહીંયા લખીએ 2.5 ગુણ્યા 10⁻13 -N1 આ માઇનસ ને આ બાજુ લઈ લઈએ તો N1 પ્લસ થઈ જાય
આ માઇનસ આ બાજુ જાય એટલે પ્લસ થઈ જાય. 2.5 ગુણ્યા 10 ની 13 પ્લસ 2 ગુણ્યા 10 ની -6 ભાગ્યા 1.6 ગુણ્યા 10 ની -19. તો હવે તમને એમ થશે આ બધું કેલ્ક્યુલેશન જે છે થોડુંક અઘરું છે, બરાબર છે, પણ આવા પ્રશ્ન જે છે મોસ્ટલી ગુજકેટ એક્ઝામ ની અંદર પૂછાતા હોય છે, બરાબર છે. પણ જો આ પ્રશ્નને નીટમાં પૂછવો હોય તો અહીંયા આંકડા એવા રાખવા પડે કે ફટાફટ આનું સોલ્યુશન થઈ શકે. અહીંયા 2 છે તો અહીંયા 1.6 છે તો અહીંયા 3.2 રાખે. શું રાખે અહીંયા 3.2? તો 3.2 રાખે એટલે શું થાય? ડાયરેક્ટ ફટાફટ સીધે 16 દૂ 32 કરીએ. કઈ સમજાણું તમને? કરો જી, આનું સોલ્યુશન કરો જી. શું આન્સર આવે છે? અથવા તો તમે હોમવર્કમાં કરજો, બરાબર. કારણ કે ગુજકેટ ની અંદર શું છે, કેલ્ક્યુલેટર અલાવ હોય એટલે બધું હાલે, ગમે એવો દાખલો આપે. નીટ ની અંદર ના ચાલે, બરાબર, જેઈ ની અંદર ના ચાલે. ચલો આપ ટ્રાય કરજો સેલ્ફ. ચલો તો મોસ્ટલી આપણે વિદ્યુત ભાર જે છે, મારે જે ટોપિક્સ લેવાતા બધા ટોપિક જે છે વિદ્યુત ભારના જાય છે એ લઈ લીધા, ઘર્ષણ વાળા કેસ. હજી આપણે વિદ્યુત ભારિત જ કરવો છે, પણ હવે નવો કેસ છે, પ્રેરણની રીત. કેવી રીત છે? પ્રેરણની રીત. એટલે પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે પ્રેરણની રીત છે. તો પહેલા ઘર્ષણની રીત હતી, હવે પ્રેરણની રીત છે. તો પ્રેરણની રીત બે હોય, એક તો અડ્યા વગર, બરાબર, ટચ કર્યા વગર, અને એક સારો શબ્દ વિચારો ને, અડ્યા વગર સંપર્ક લખાય. સાચી વાત છે સાહેબ, તમે હું આવું લખો. હા, સંપર્ક વગર અને સંપર્ક સાથે, બે પ્રક્રિયા. તો સંપર્ક વગર જે છે એ તો ખાલી ઇન્ફોર્મેટિવ છે, ખાલી તમને ફટાફટ સમજાવી દઉં કે આવો આપણે ઉદાહરણ એક ભણી ગયા તમારી બુક ની અંદર. ભાઈ એક સામાન્ય એક અવાહક સ્ટેન્ડ ની અંદર એક ગોળો રાખ્યો, એમાં કોઈ પણ વિદ્યુત ભાર નથી. જોજો બરાબર, અવાહક સ્ટેન્ડ છે, પૃથ્વીથી અલગ કરેલું છે, એટલે કે જમીન સાથે સંપર્કમાં નથી. અત્યારે નેટ ચાર્જ 0 છે. ઓકે, તટસ્થ છે. હવે આપણે શું કરીએ, આવા ગોળાની નજીક એક ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકનો સળિયો લઈ આવીએ. એટલે જેવો તમે ઋણ વિદ્યુત ભારિત લાવશો એટલે આજુબાજુના અમુક ઇલેક્ટ્રોન જે છે એ આથી અપાકર્ષણ લીધે દૂર જતા રહેશે, અને ઇલેક્ટ્રોન જો દૂર જાય એટલે ધન વિદ્યુત ભાર ખુલ્લો થાય, બરાબર છે. પણ અમુક જ, બધા નો જાય. ખાલી ધારો કે આમાં 1000 ઇલેક્ટ્રોન હોય તો 5 જ જાય, 10 જ જાય, વધારે જાય નહીં. હવે શું કરીએ તો કે અહીંયા આગળ આપણે અર્થિંગ કરી દઈએ. તો અર્થિંગ કરવાથી શું થાય તો કે આ બધા વિદ્યુત ભાર જે છે, નેગેટિવ ચાર્જ જે છે એ જમીન ભેગા થઈ ગયા. હવે અર્થિંગ ને દૂર કરી દઈએ અને આને દૂર કરી દઈએ તો આ 4 વધ્યા, બરાબર. તો એ 4 જે છે રીડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા. તો શરૂઆતમાં વિદ્યુત ભાર કેટલો હતો? 0. હવે જોજો વિદ્યુત ભાર કેટલો દેખાય સર? +4 દેખાય છે. કેટલો દેખાય છે? +4. એટલે આને વિદ્યુત ભારિત પદાર્થ કર્યો, પદાર્થને વિદ્યુત ભારિત કર્યો. કેની રીતે? સંપર્ક વગર કર્યો, બરાબર. હવે આપણે સંપર્ક સાથેના દાખલા બહુ પૂછાય છે, એ આપણે સમજવું છે. તો સંપર્ક સાથે, બરાબર. તો એમાં બે ટેકનિક છે, સંપર્ક સાથેની પણ બે ટેકનિક. કે ભાઈ એમાં પહેલી ટેકનિક લઈએ કે બે સમાન ત્રિજ્યાના ગોળા માટે, એમાં પણ બે ટેકનિક કે જો બંને વિદ્યુત ભાર સજાતીય હોય, બરાબર, બંને વિદ્યુત ભાર કેવા હોય? સજાતીય હોય. અને બીજો કેસ લઈ લઈએ કે બંને વિજાતીય વિદ્યુત ભાર હોય, વિજાતીય વિદ્યુત ભાર છે. હવે સમજીએ, ધારો કે એક ગોળો છે, ઓકે સર, એક બીજો ગોળો છે, આનું નામ A છે, આનું નામ B છે, બંનેની ત્રિજ્યા સમાન છે. જોજો પોઈન્ટ. જો આને વાહક તારથી જોડો અથવા તો બંનેને સંપર્ક કરાવીને છોડી દો, બે એક જ થયું. તો શરૂઆતમાં આમાં વિદ્યુત ભાર કેટલો હતો તો કે Q1, આમાં કેટલો હતો તો Q2. આ સંપર્ક કર્યા પછી, હવે સંપર્ક દૂર કર્યા પછી બંનેમાં વિદ્યુત ભાર કેટલો હશે? તો મિત્રો યાદ રાખો, સરેરાશ જેટલો હશે. કોણ હતો? ક્યાં સરેરાશ કરવાનો? બોલો જોઈએ, સરેરાશ નો ફોર્મ્યુલા બોલો જોઈએ. Q1 plus Q2 by 2. બરાબર છે, સિમ્પલ, બરાબર છે, સિમ્પલ સરવાળો, એટલે કે અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા.
અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. એટલે આપણે શું કરવાનું તો કે ભાઈ નવું Q1 ડેશ અને આ Q2 ડેશ જો તો બંને સમાન જ મળે. કેવું મળશે તો કે Q1 ડેશ બરાબર Q2 ડેશ સમાન જ હશે પણ કેટલું મળશે તો કે આ બંનેનો સરેરાશ તો કે Q1 પ્લસ Q2 ડિવાઇડેડ બાય 2. સરેરાશ કેટલા અવલોકનો તો કે 2. કેટલી સંખ્યા 2. બંને અવલોકનોનો સરવાળો ભાગ્યા 2. સીધું સરેરાશ કરવાનું રહેશે. વિજાતીય વિદ્યુત ભારો હોય તો બંને ત્રિજ્યા તો સમાન જ છે. ત્રિજ્યા તો સમાન જ છે પણ એક Q1 છે પ્લસ Q1 અને એક માઇનસ Q2 છે. બંને વિદ્યુત ભારો ને આપણે વાહક તારથી અહીંયા લખીએ વાહક તાર થી જોડેલા છે. તો હવે આને પણ આપણે વાહક તારથી જ જોડાયેલા છે. તો સંપર્ક દૂર કર્યા પછી તો જોઈએ સંપર્ક દૂર કર્યા પછી આવા ગોળા જે છે નાના નથી થઈ ગયા કે સર નાના કેમ થઈ ગયા જેવા હોય એવા જ રહે. તો આનો વિદ્યુત ભાર નવો વિદ્યુત ભાર Q1 ડેશ હોય આનો Q2 ડેશ હોય તો Q1 ડેશ અને Q2 ડેશ સમાન હોય. યાદ રાખજો બંનેના વિદ્યુત ભાર સમાન એવા કિસ્સામાં હોય કે જ્યારે ત્રિજ્યા સમાન હોય આઈડેન્ટિકલ સ્ફિયર હોય ત્યારે અને માત્ર ત્યારે. આમાં પણ સરેરાશ જ કરવાની છે ભલે માઇનસ હોય આમ Q1 માઇનસ Q2 ડિવાઇડેડ બાય 2. યાદ રહેશે બાળકો? हाँ सर બરાબર છે. જે નિશાની હોય એ જ નિશાની સાથે સરવાળો કરવાનો. જે નિશાની હોય એ જ નિશાની સાથે સરવાળો કરવાનો રહેશે. બરાબર. પ્લસ હોય તો પ્લસ મૂકો માઇનસ હોય તો માઇનસ મૂકો. ભાગ્યા 2 કરવા જરૂરી. જો બંનેની ત્રિજ્યા સમાન હોય તો કરો નોટ. થઈ ગયું સર. ગુડ. તો આ સંપર્ક સાથે બે સમાન ત્રિજ્યાઓના ગોળાઓ માટે આ વાત કરી આપણે. બરાબર છે. આના એક્ઝામ્પલ પણ સાથે સાથે લઈ લઈએ તો વધુ મજા આવશે. પછી અસમાન પછી લઈએ. બરાબર. અસમાન માટે છેલ્લે રાખીએ કેમ કે બધું ભેગું થઈ જશે. તો સમાન ત્રિજ્યાના ગોળા માટે ધારો કે તમને એક્ઝામ્પલ આવો આપ્યો છે કે ભાઈ એક ગોળો લીધો જેમાં Q વિદ્યુત ભાર હતો, એક બીજો ગોળો લીધો જેમાં Q વિદ્યુત ભાર હતો. ઓકે સર. બંનેની ત્રિજ્યા સમાન છે, બંનેની ત્રિજ્યાઓ સમાન આપેલ છે. બરાબર છે. તો બંનેને સંપર્ક સાથે મીન્સ વાહક તાર સાથે જોડ્યા અથવા તો બંનેને સંપર્કમાં લાવી અને છૂટા પાડવામાં આવે તો હવે આમાં વિદ્યુત ભાર કેટલો છે વિચાર કરો જોઈએ. આમાં વિદ્યુત ભાર કેટલો છે બાળકો બંનેમાં? Q by 2 Q1 plus Q2 by બરાબર 2. છે. તો કે સર Q1 ડેશ Q2 ડેશ સરખા જ હોય. કેટલા હોય તો કે બંનેનો સરવાળો કરો અને ભાગ્યા 2 કરો તો સર Q થાય. સોરી. તો આનો આન્સર Q જ આવે. જોયું? આપણે Q by 2 લખ્યું પણ આપણે પહેલા ટેસ્ટિંગ કરવાનું. બરાબર છે. તો આનો સરેરાશ તો Q જ થાય સર. ચલો બીજો એક્ઝામ્પલ લઈએ. ધારો કે આ 0 વિદ્યુત ભાર છે. આમાં 0 છે. હવે કયો જોઈએ? સંપર્ક. હવે Q by 2. હવે બરાબર છે. 2/2. બરાબર છે. તો 0 વત્તા Q ભાગ્યા 2 તો આન્સર આવશે Q by 2. સરસ. તો આનો આન્સર આવશે Q by 2. આનો આન્સર આવશે Q by 2. ચલો અહીંયા આગળ ચલો નોટ કરતા જજો. હાલો નોટ કરી લેજો. એક્ઝામ્પલ 2. એક્ઝામ્પલ 3. આમાં Q by 2 છે ઓલરેડી અને આ Q છે. હવે જોવું જોઈએ સરેરાશ ટ્રાય કરો જોઈએ. Q by 4. 3Q by 4. ટ્રાય કરો. 3Q/4. હા બરાબર છે. તો ચલો ટ્રાય કરીએ. બરાબર છે. તો અહીંયા ડિવાઇડેડ બાય 2 પહેલા વત્તા બીજું ડિવાઇડેડ બાય 2 તો આનો સરવાળો કરીએ તો અડધું વત્તા 1 એટલે શું થાય 3Q by 2 ડોટ ડિવાઇડેડ બાય 2 આ બેનો ગુણાકાર થયો અથવા તો નો સમજમાં આવે તો ભાગ્યા 1 કરવાનો. નો સમજમાં આવે તો 3Q ડિવાઇડેડ બાય 2 આનો ઊંધીનો કરી નાખો ઉપર એટલે 1/2 એટલે આન્સર આવશે 3Q by 4. તો અહીંયા મળશે 3Q by 4 અને અહીંયા પણ મળશે 3Q by 4. ચલો એક્ઝામ્પલ 3 લખી નાખો. પછી હજી એક લઈએ આગળ એક્ઝામ્પલ 4. આવા નાના નાના એક્ઝામ્પલ જે છે ને બધા ભેગા કરીશું એટલે બધા એક્ઝામ્પલ પછી બાકીના ઓટોમેટિક સોલ્વ થઈ જશે. ચલો આ માઇનસ Q આપ્યું છે. હાલો કરો સોલ્વ. આ માઇનસ Q આપ્યું છે.
Q by 4. Q by 4. Q by 4. Q by Okay. minus Q by 4. ચલો ટ્રાય કરીએ. Q by 2 minus Q divided by Minus 2. Q by 4. હા માઇનસ આવશે. અડધામાંથી એક બાદ કરો એટલે માઇનસ અડધું. આ 2 દુ 4 એટલે માઇનસ Q by 4. તો આનો આન્સર આવશે માઇનસ Q by 4 માઇનસ Q by 4. ચલો ક્લિયર છે? સરેરાશ જ કરવાનું છે, આમાં કાંઈ હા, બીજું સર. નવું નથી. Yes, sir. Simple. પણ હા સર. સમાન ત્રિજ્યા હોય છે. સમાન ત્રિજ્યા હોય તો અને માત્ર તો જ આવું પોસિબલ થાય, નહીતર નહીં. બરાબર? સમાન ત્રિજ્યા હોવી જોઈએ. હવે આપણે બીજો કેસ લઈએ. સંપર્ક સાથે સમાન ત્રિજ્યાઓ નથી. સંપર્ક સાથે જ ભણીએ છીએ. બીજો કેસ કે બંને ગોળાઓની ત્રિજ્યાઓ અસમાન છે. એટલે એક નાનો ગોળો છે, એક મોટો ગોળો છે. આની ત્રિજ્યા આપણે R1 લઈ લઈએ, આની ત્રિજ્યા આપણે R2 લઈ લઈએ. જો આનો વિદ્યુત ભાર શરૂઆતનો Q1 હોય, આનો વિદ્યુત ભાર Q2 હોય, બરાબર છે. જો આ બંનેને જોડી અને એને છૂટા પાડવામાં આવે, બરાબર છે, તો નવો Q1 ડેશ કેટલો હશે, નવો Q2 ડેશ કેટલો છે એ આપણે જોઈશું. સંપર્ક માંથી છૂટા કરતા. હાલો, તો આના માટે ડાયરેક્ટ આપણે ફોર્મ્યુલા યાદ રાખશું. કેપેસિટર નામનું ચેપ્ટર ભણશું, એમાં પણ આ જ વસ્તુ નવી આવશે કે બે ગોળાઓ ભેગા થયા તો બંનેને સમાંતર કેપેસિટર કહી શકાય. પછી આપણે ત્યારની વાત ત્યારે ભણશું. અત્યારે સિમ્પલ ડાયરેક્ટ ફોર્મ્યુલા વાપરીએ. તો Q1 ડેશ બરાબર હું લખું જોજો. બરાબર, અહીંયા આગળ જોડ્યા પહેલા કેપિટલ Q બરાબર, એટલે બંને વિદ્યુત ભારના સરવાળાને કેપિટલ Q કહેવાય શરૂઆતમાં. તો Q1 ડેશ બરાબર કેપિટલ Q મલ્ટીપ્લાય R1. હવે Q1 ડેશ ની વાત કરો છો? હા સર. તો R1 ના છેદમાં R1 પ્લસ R2. આ ફોર્મ્યુલા આપણે યાદ રાખશું મિત્રો. આ જ રીતે Q2 ડેશ જોઈતું હોય તો કે કુલ વિદ્યુત ભાર કેટલો, તો કે કેપિટલ Q શરૂઆતમાં. કોની વાત કરીએ છીએ? તો કે બીજા ગોળાની ત્રિજ્યા કેટલી, તો કે R2. તો R2 ના છેદમાં R1 પ્લસ R2. તો બંને ફોર્મ્યુલા આપણે યાદ રાખવાના રહેશે. કોના માટે? કે જ્યારે ત્રિજ્યાઓ અસમાન હોય. જ્યારે ત્રિજ્યાઓ અસમાન હોય ત્યારે અને માત્ર ત્યારે. એક્ઝામ્પલ લઈએ, જો થઈ ગયું હોય તો લખતા જજો બધા સાથે સાથે. આ બધા ફોર્મ્યુલા યાદ રાખવાના છે. હા, પછી ભૂલાઈ જાય. બહુ ઈઝી છે. 1 માટે વાત કરતા હોય તો નીચે તો સરવાળો છે. હા સર. ઉપર હું લખવાનું? તો કે 1 માટે વાત કરો તો R1 ઉપર, 2 માટે વાત કરો તો R2 ઉપર. એક્ઝામ્પલ સમજીએ. ધારો કે અહીંયા વિદ્યુત ભાર તમને આપ્યું છે 4 માઇક્રોકુલમ. અહીંયા વિદ્યુત ભાર આપ્યું છે તમને 4 ને 2 માઇક્રોકુલમ, 4 અને 2. અને R1 તમને આપેલું છે અહીંયા આગળ 2 સેન્ટીમીટર અને R2 આપેલું છે 4 સેન્ટીમીટર. તો હવે બંનેને સંપર્ક વિહોણા કરીએ તો કેટલો વિદ્યુત ભાર Q1 ડેશ ને Q2 ડેશ કેટલો હશે? તો બસ આમાં કિંમત મૂકવાની રહી. તો પહેલી વાત કેપિટલ Q કેટલું થાય? તો કે 4 ને 2 6 માઇક્રોકુલમ. તો હવે આપણે Q1 ડેશ જોઈતું હોય તો પેલા 6 લખો. R1 કેટલું છે? તો કે 2. તો સેન્ટીમીટર ઉપર સેન્ટીમીટર નીચે સેન્ટીમીટર કેન્સલ થઈ જાય એટલે સેન્ટીમીટર લખવાની જરૂર નથી. તો કે 4 ને 2 6. એટલે તો થોડુંક એડ કરીએ, 2 વત્તા 4 એટલે ટોટલ 6 ગુણ્યા 2 ભાગ્યા 6 કેટલું થઈ ગયું? એટલે આનો વિદ્યુત ભાર આમાં આવી જાય. આનો વિદ્યુત ભાર આમાં આવી ગયો. અને Q2 ડેશ તો 6 ગુણ્યા અહીંયા 4, 2 વત્તા 4 તો 6 ગુણ્યા 4 ભાગ્યા 6 4 માઇક્રો કુલમ. કરો નોટ. તો આ રીતે તમે સંપર્ક સાથે અને સંપર્ક વગર આ રીતના એક્ઝામ્પલ કરી શકો. ચાલો આગળ લઈએ. ચલો એટલું ક્લિયર છે બાળકો? હા સર. હા સર. તો હવે છે ને આપણે કુલમના નિયમે પહોંચ્યા છીએ. એટલું ક્લિયર થઈ જાય. સર હવે આપણે કુલમના નિયમે પહોંચીએ. હા બોલો બોલો. આપને આમાં જેવું એક્સચેન્જ થઈ ગયું તો આના માટે એવી હા. પોસિબિલિટી હોય ને, અસમાન હોય તો ડાયરેક્ટમાં એક્સચેન્જ જ થઈ જાય. આપને એક્સચેન્જ ડાયરેક્ટ એવું ન થાય. એવું ન થાય.
એનું કારણ છે મેં એમના ત્રિજ્યાઓ ઇન્ટરચેન્જ કર્યા હતા. બરાબર, એવું ના થાય કારણ કે આપણે ત્રિજ્યા ઇન્ટરચેન્જ કરી કે ધારો કે આ 2 હોય, આ 4 હોય, તો અહીંયા 4 માઇક્રોકુલમ લીધું, અહીંયા 2 માઇક્રોકુલમ લીધું, એટલા માટે ઇન્ટરચેન્જ થયું. બરાબર, દરેક કેસમાં ઇન્ટરચેન્જ નહીં થશે, એટલે આપણે પ્રોપર ગણતરી કરવાની રહેશે. બરાબર, ઓકે. હવે વિદ્યુત ગુરુ એટલે વિદ્યુત બળની વાત કરીએ. ગુરુત્વ ક્યાં આવ્યું પાછું? હજી તો ચેપ્ટર 8 પૂરું કર્યું આપણે નહીં. વિદ્યુત બળની વાત કરીએ એટલે કે બે સ્થિત વિદ્યુત ભારો જો આર અંતરે રહેલા હોય, યાદ રાખજો આ વિદ્યુત ભાર જે છે એ સ્થિત હશે, સ્થિર વિદ્યુત ભાર. તો બે સ્થિત વિદ્યુત ભારો આર અંતરે હોય તો બંને વચ્ચે શું લાગે? તો કે સર વિદ્યુત બળ લાગે. કેટલું લાગે? બંનેના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો આ બે સમીકરણને આપણે જો ભેગા કરીએ તો અંશ છે, આ છેદ છે. તો અહીંયા આગળ ચલન રાખીએ Q1 Q2 ડિવાઇડેડ બાય R², અને ચલનની દૂર કરીએ તો K મળે, K Q1 Q2 ડિવાઇડેડ બાય R². હમણાં આપણે ગુરુત્વાકર્ષણ પતાવ્યું એ છે G m1 m2 ડિવાઇડેડ બાય R². તો આ આપણે સૂત્ર યાદ રાખીશું, જ્યાં K ની કિંમત યાદ રાખવાની છે મિત્રો 9 ગુણ્યા 10⁹. આનો એકમ લેવું હોય તો K નો એકમ કેને કરતા બનાવો Fr² એટલે ન્યૂટન મીટર સ્ક્વેર ડિવાઇડેડ બાય કિલોગ્રામ નો કુલમ સ્ક્વેર. 9 10 નો સર કુલમ સ્ક્વેર. બાપુ કોલમ સ્ક્વેર. આ હજી મને ઓલા દરજ મગજમાં પડતું લાગે. ન્યૂટન મીટર સ્ક્વેર ડિવાઇડેડ બાય કુલમ સ્ક્વેર. આ સ્મોલ કે છે, કેપિટલ કે નથી, સ્મોલ કે છે. 9 ગુણ્યા 10⁹. હજી આપણે કે ને એક્સપાન્ડ કરીએ તો કે ની કિંમત થાય 1 ડિવાઇડેડ બાય 4 પાય એપ્સિલોન 0. બરાબર, જ્યાં એપ્સિલોન 0 ની કિંમત જે છે એ છે 8.854 ઇન્ટુ 10⁻⁻12. આનું ઊંધું કુલમ સ્ક્વેર ના છેદમાં ન્યૂટન મીટર સ્ક્વેર. કે અને એપ્સિલોન 0 એકબીજાને ઊંધી ના. આને કહેવાય હું કયો જોઈએ? બરાબર, શૂન્ય અવકાશની પરમિટિવિટી. એટલે કે ભાઈ કોઈ પણ પદાર્થ જે છે એમાં વિદ્યુત પ્રવાહની શક્યતા કેટલી છે એ શક્યતા કોણ બતાવે? પરમિટિવિટી બતાવે. એટલે અલગ અલગ પદાર્થની પરમિટિવિટી અલગ અલગ હોય, અલગ અલગ પદાર્થની પરમિટિવિટી અલગ અલગ હોય. કોઈ પણ પદાર્થ જે છે ચુંબકત્વ કેટલું ધારણ કરશે એના માટેનો કન્સેપ્ટ છે પરમિયાબિલિટી. કોઈ પદાર્થ જે છે એમાં વિદ્યુત વાહકતા કેટલી રહેશે એના માટે છે પરમિટિવિટી. એટલે અલગ અલગ પદાર્થ માટે અલગ અલગ પરમિટિવિટી હોય. તો શૂન્ય અવકાશ માટે એટલી છે. પણ શૂન્ય અવકાશની સાપેક્ષે બીજા પદાર્થોની પરમિટિવિટી એને શું કહેવાય? તો એને સાપેક્ષ પરમિટિવિટી કહેવામાં આવે. ચલો એને નોટ કરી લ્યો. એપ્સિલોન 0 આ બધી કિંમતો યાદ રાખવાની છે. છેલ્લે લખી દો તમને કેટલી કેટલી વસ્તુ યાદ રાખવાની છે. આપણે ન યાદ હોય તો યાદ કરી રાખજો, પછી જો ફટાફટ સોલ્વ થાય દાખલા. થઈ ગયું. ગુડ. તો હવે તમે યાદ રાખ્યું કે ભાઈ F બરાબર K Q1 Q2 ડિવાઇડેડ બાય R², અથવા તો એને લખીએ 1 ડિવાઇડેડ બાય 4 પાય એપ્સિલોન 0 Q1 Q2 ડિવાઇડેડ બાય R². આ ક્યાં છે? તો કે શૂન્ય અવકાશમાં હતા. શૂન્ય અવકાશમાં અથવા તો હવામાં રહેલા બે વિદ્યુત ભારો, બે સ્થિત વિદ્યુત ભારો. બરાબર છે. પણ હવે તમને એવું કહેવામાં આવે કે ભાઈ ધારો કે બે વિદ્યુત ભારો જે છે કોઈ અમુક માધ્યમમાં છે બાળકો, Q1 અને Q2. બંને વચ્ચેનું અંતર જે છે બાળકો R છે. કોઈ માધ્યમમાં છે. માધ્યમો એટલે કે કેરોસીન હોય કે પછી પાણી હોય કે પછી કોઈ પણ બીજું માધ્યમ છે, હવા નથી અથવા તો શૂન્ય અવકાશ નથી. તો આવા કેસમાં વિદ્યુત બળ શું થાય? તો કે FM નો ફોર્મ્યુલા થાય આ જ ફોર્મ્યુલા લખવાનો કે 1/4 પાય એપ્સિલોન લખવાનું Q1 Q2 ડિવાઇડેડ બાય R², આવું લખવાનું. ક્લિયર? આ શૂન્ય અવકાશની છે પરમિટિવિટી. આ કોની છે? તો કે માધ્યમની પરમિટિવિટી, જ્યાં એપ્સિલોન જે છે માધ્યમની પરમિટિવિટી છે. હાલો, ઓકે. તો હવે આ સમીકરણ 1 અને આ સમીકરણ 2, હું સમીકરણ 2/1 કરું, જોજો બરાબર.
મારે fm ના છેદમાં f લખવું છે તો હું આ લખું 1/4 પાઈ એપ્સિલોન q1 q2 r સ્ક્વેર અને ઊંધીનો કરી નાખો તો 4 પાઈ એપ્સિલોન 0 ઉપર q1 q2 અરે r સ્ક્વેર ઉપર છેદમાં શું આવે q1 q2 જોજો ઉડે કઈ હા સર q1 q2 ઉડી ગયા r સ્ક્વેર ઉડી ગયા 4 પાઈ ઉડી ગયા શું વધ્યું તો કે સર fm ના છેદમાં f તો વધ્યું એપ્સિલોન 0 ના છેદમાં એપ્સિલોન તો તમને નોલેજમાં હોય તો કહી દઉં કે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની એપ્સિલોન r રિલેટિવ પરમિટિવિટી કેટલી થાય તો કે એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0 અથવા તો આને ડાઇલેક્ટ્રિક અચળાંક કે કહેવાય યાદ રાખજો ડાઇલેક્ટ્રિક અચળાંક કેમ યાદ રાખવાનું તો કે ગાડીનું પૈડું ક્યાં હોય તો કે સર નીચે તો એપ્સિલોન બાય એપ્સિલોન 0 ને એપ્સિલોન r કહેવાય અથવા તો કે કહેવાય તો મારે અહીંયા લાવવું છે તો મારે fm ડિવાઇડેડ બાય f અને છેદનો છેદ લખી નાખું 1/4 એપ્સિલોન બાય એપ્સિલોન 0 લખી શકાય હા સર લખી શકાય તો fm બરાબર f ને કરતા બનાવો તો f અહીંયા જ હશે આને શું લખાય પણ મિત્રો કે લખી શકાય તો એક ફોર્મ્યુલા બની ગયું લખી દો અહીંયા કે ભાઈ માધ્યમમાં લાગતું બળ એ શૂન્ય અવકાશના k માં ભાગનું હોય એટલે માધ્યમમાં બળ ઓછું હોય માધ્યમમાં બળ કેટલું લાગે ઓછું લાગે કેટલું તો કે k માં ભાગનું લાગે ધારો કે એમ કીધું શૂન્ય અવકાશમાં 200 ન્યૂટન લાગે છે અને આવા બે વિદ્યુત ભારોને એક બે ડાઇલેક્ટ્રિક માધ્યમ ધરાવતા પદાર્થ મૂકવામાં આવે તો હવે એમાં કેટલું બળ લાગશે 100 ન્યૂટન બરાબર 200 ભાગ્યા 2 સીધું 200 ક્યાં લાગતું તો શૂન્ય અવકાશમાં કયા માધ્યમમાં મૂક્યું તો કે બી કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા કે માધ્યમમાં 200 ભાગ્યા 2 કેટલું થશે તો કે ટોટલ 2 ન્યૂટન આને પણ નોટ કરી લ્યો આ બધું જે છે ને આ યાદ રાખવાનું તમારે પણ કેમ આવ્યું ને એ પણ તમને સમજાવતો જાઉં સાથે સાથે ચલો તો આજ માટે આપણે કેપિટલ કે છે બાળકો ધીસ ઇઝ કેપિટલ કે આ કેપિટલ કે છે ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય બરાબર છે તો આજ માટે આપણે એટલું એવું આપી દેશે ને કે ડાઇલેક્ટ્રિક અચળાંક આટલો આપેલો છે એટલે કોઈ બીજો શબ્દ તો તમને ડાઇલેક્ટ્રિક અચળાંક મેળવવાનું કે ડાઇલેક્ટ્રિક અચળાંક આપેલો હોય બરાબર છે ક્વેશ્ચનમાં કીધેલું હશે અથવા તો એને એપ્સિલોન r પણ કહેવાય ડાઇલેક્ટ્રિક અચળાંકને એપ્સિલોન r થી પણ વ્યાખ્યાયિત કરાય જેને આપણે કહેવાય સાપેક્ષ પરમિટિવિટી રિલેટિવ પરમિટિવિટી બરાબર ચાલો તો આજનો ક્લાસ આપણે પૂરો કરીએ અને હું તમને આના વર્કશીટ જે છે આજે લગભગ 12 વાગ્યા પહેલા મોકલી આપીશ પ્રયત્ન કરજો સોલ્વ કરવાના નહીં થશે હું તમને પાછા કાલના લેક્ચરમાં સોલ્વ કરાવીશ ચલો બાય બાય સી યુ મિત્રો બાય બાય